અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિકનું નિયમન કરતા પોલીસ કર્મીનું અજાણ્યા વાહનની ટક્કરે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। સીસીટીવી ફૂટેજના આધારે ચાલકની શોધખોળ હાથ ધરાઈ। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલી પાનોલી નજીક હિટ એન્ડ રનની ઘટના એક ગંભીર ઘટનામાં ટ્રાફિક નિયમનની ફરજ બજાવતા એક પોલીસ કર્મીનું કરુણ મોત થયું છે। મૃતક પોલીસ કર્મીનું નામ વિવેક સિંહ ડાભી હતું। ટ્રાફિકનું નિયમન કરતી વખતે એક અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ નિધન થયું હતું। અકસ્માત સર્જી વાહન ચાલક તુરંત જ ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં પાનોલી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો અને પાનોલી પોલીસ મથકના પીઆઈ SM દેસાઈએ જણાવ્યું છે કે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના માધ્યમથી સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ દુર્ઘટનાના પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે।